ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો, જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. ફોન આવ્યો જોયો તો તમારો યુટ્યુબ માં. બરાબર, ખીચડી જામનગર ની બાજુમાં ખીચડી ગામ થી બોલું. બરાબર, બરાબર. બ્રાહ્મણ દવે હમ. દવે પોસ્ટ ખાતામાં નોકરી કરું, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, બરાબર, કેન્દ્ર સરકાર સરકારી. જી. બાપુ ને વાત કરું, કીધું કે હોય તો આપડા જો આપણે સિંગલ જ રહી હો, કોઈ છે નહીં. કેટલી ઉંમર છે તમારી? 40 ની અંદર. એમ હવે તમારે યુટ્યુબમાં મૂકવું છે? 35 પગાર છે. યુટ્યુબમાં મૂકવું છે તમારે? હોય તો ઠેકાણું સારું સારું હોય તો સારું ને, બ્રાહ્મણ છે ભાઈ. એમ નહીં, યુટ્યુબમાં મૂકવાનું છે તમારે? મૂકી શકો તમે. હા, તમારે મૂકવું તો મૂકી દો ને. એમ શું નામ છે તમારું? કીર્તિ એચ દવે. સમજાણું નહીં નામ. કીર્તિ એચ દવે. અચ્છા, કીર્તિ એચ એચ દવે. દવે. જામનગર જિલ્લો ને તાલુકો જિલ્લો એ ખીજડીયા. ગામનું નામ ખીજડીયા. ખીજડીયા તળના. હા, ખીજડીયા, તાલુકો જિલ્લો જામનગર. હા, 2 કિલોમીટર થાય, બાજુમાં જ આવે જામનગર. એમ, હા, બરાબર છે, સમજાઈ ગયું. આપણે કોઈ બ્રાહ્મણની દીકરી હોય તો વધારે પસંદ છે. એમ, છૂટાછેડા હોય, કોઈ દુખિયા હોય, હે આપણે બ્રાહ્મણ ઝડપથી સારું. બ્રાહ્મણ છે, હવેલી છે આપણે, હે અને નોકરિયાત છે, અને કર્મકાંડી છે, બધું ભેગું હોય. વાહ વાહ વાહ. અજળ માણસો કેવા હોય તો આપણે ન મેળાવે. અને આપણે નથી હલાવો, અમે એમ આપવાની જ છે એમ. એમ, હા, આ ગામડાના કારણે જીવ નથી. એવું છે. કેટલી ઉંમર છે તમારી? 40 ની અંદર હે. એમ, કેટલા પ્રકારના દાખલા બાખલા બધું. બરાબર છે. તમે અને બ્રાહ્મણ છો તો ક્યાં બ્રાહ્મણ છો તમે? અમે મોટ બ્રાહ્મણ દવે. અચ્છા, મારા મોટા ભાઈ ને બધા નોકરિયા જ છે. એમાં 5 ભાઈઓ. હે એક ભાઈ કર્મકાંડી શાસ્ત્રી છે. બરાબર છે. અને બહુ વ્યવસ્થિત છે. આપણે તો કોઈ દીકરી સારી હોય ને, ગરીબ હમ, તો ઘર હલાવે. બાકી એને કઈ બહાર કાંઈ જવું નથી ભાઈ, ભગવાન દયા અહીંયા. બરાબર છે, બરાબર છે. દુકાન છે, સાઈડમાં જમીન નું લે વેચનું કરી, અને નોકરી એમ, અહીંયા છે મારી ઘરે. એની બાઈ ને નોકરી ને જાણથી મળે. મારા હે હા, બરાબર છે. સાચા હોઈએ તો વાહ વાહ વાહ. નોકરી એટલે નોકરી મળે બેન ને. અચ્છા 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 કેન્દ્ર સરકારની પોસ્ટ ઓફિસ છે. અચ્છા અચ્છા. પોસ્ટ ઓફિસમાં છો તમે? હા, હું બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હું, ખીજડીયા. કેટલી સેલેરી છે તમારી? અત્યારે 30 છે, પણ હમણાં 8મો પગાર પોઈન્ટ ને હમણાં બધું વધારો દેવાના હતા. 40 જેવું થઈ જાય. હે બરાબર છે, બરાબર છે. અને આપણે સિંગલ છે, કોઈ નથી. બેનો બધી હારે, ભાઈઓ બધા હોવાની રીતે સરકારી નોકરી. તો બ્રાહ્મણ નોકરી અહીંયા ભાઈ આવવાનું હોય ને. બરાબર, બરાબર. મારે અત્યારે ખીજડીયા નોકરી છે, તો ખીજડીયા. મારે મિલકત ઘણું છે, મકાન મિલકત. બાપ દાદા નું ગામ આવ્યા. હે હા, બરાબર છે. એક જજમાન છે મારે અહીંયા 400-500. વાહ 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 એ વાહ. ભાઈ કામ કરે છે, શાસ્ત્રી છે. એ હે બલીની પૂજા ના, અને પટેલ નું ગામ છે. કોઈ બીજે કોમબરત કાંઈ નહીં. વાહ 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 વાહ. એ બહુ સારું કામ છે. જામનગર ની બાજુમાં ઉદ્યોગ ઝોન, બધી આજુબાજુ મોટા મોટા કારખાના. હે સિટી જેવું લ્યો ને ટૂંકમાં. મજા વાહ, માણસ કમાય. જામનગર થી 3 માણસ કામ કરે આ બાજુ આવે. સમજાઈ ગયું. ગામડું ખરું પણ સિટી ટાઈપ. સિટી ટાઈપ હો ભાઈ, બહુ વ્યવસ્થિત. કારણ કે ઉદ્યોગ ઝોન નથી, 3 જ જમીન કિલોમીટર થાય ને જામનગર થી? 3 જ કિલોમીટર? 11 કિલોમીટર. અચ્છા, 11 કિલોમીટર થાય. ત્યાંથી 3000 માણસો કામ કરવા આવે, મજૂર બધા બ્રાસવાળા ઉદ્યોગ વાળા. વાહ વાહ વાહ. જમીન ના ભાવ અત્યારે કરોડ રૂપિયા થઈ ગયા વીઘાના અમારે. હે ખેડૂત બધા જમીનો વેચીને આ લોકો કારખાના વાળા ઝારખંડ જમાવી દીધા. એટલે બહુ સાચું છે અમારે અહીંયા. અને બાકી અમારા ગામમાં કોઈ નહીં. પટેલ બીજા કોઈ નહીં. વાહ વાહ વાહ. એટલે આપણે શું કે દીકરી કોઈ સારી સંસ્કારી હોય ને તો અમારા બાકી તો કેટલાય આવે મારા કાકા હાઈ જાય નોકરી કરી. ભાઈ ના પગે લાગી, કીધું ભાઈ અમારે ઉલમાંથી ચૂલમાં નથી પડવું. સાચી વાત છે. તમારા જેવા બાપુ કોઈ સારું હોય ઠેકાણું હોય, બરાબર છે. આપણે નિભાવી. ભલે ખાઈ પી મજા કરે. એ તો એમ જ હોય ને. બરોબર. આપણે તો બ્રાહ્મણ છે, અમે તો અહીં ખોટું ન કરી શકીએ ભાઈ. બરાબર છે. કોઈની દીકરી એને સાચવવાની. વાહ. નો હોય તો પગે લાગી લેવાનું. વાહ વાહ વાહ. એટલે આવું છે બધું. બરાબર છે, બરાબર છે. દેજો. કઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? 10. એમ 10 ભણતા ભણેલા ભણતા નોકરીમાં ચડી ગયો બાબુ. છે. વાહ 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 વાહ.
એમાં હું હતું જગ્યા ખાલી હતી સમજ્યા તો સાહેબ મને કે રહી જતી હતી પગાર 250 રૂપિયા હતો હે સાહેબ મને કે આમાં રહી જાય ને કે હાથનો પગાર પણ આવશે ને પગાર વધી જાય હે અને ભણવાનું કામ ચાલુ રાખે ને બધું રાખે તો પછી બરાબર. આમાં ચડી ગયો આમાં ભગવાન વળી સારું કરી દીધું વાહ 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 તમારે આઈપીબીબી બેંક ના વહીવટી વધી ગયું પોસ્ટ ખાતામાં મોટા તમે 5-6 લાખ નું ટર્નઓવર કરી મહિને હે ના ને તેમ બધું વાહ. એટલે એ બીજું સારું છે સરકારી નોકરી બીજું સાઈડમાં શું કરો છો તમે? પોસ્ટ ઓફિસ તો છે, ઉપરાંત બીજું શું કરો છો? છે અમારા સાઈડમાં અમારા જમીનનું મેં તમને વાતો કરી એટલે જમીનનો વહીવટ કરી વર્ષોથી જમીન લે વેચ. અને આ પાર્ટીને દઈને દલાલી ને એવું બધું વહીવટ કરી થોડો ઘણો સમજ્યા વાહ વાહ વાહ. ગામમાં દુકાન છે મારે બાજુમાં મારી ઓફિસની બાજુમાં શેની દુકાન છે? આ છોકરાની પીપર મેને બિસ્કીટ ને વેફરું ના તે એમ બિઝનેસ સ્ટોર સીઝન સ્ટોર છે. એટલે શું મારે 1 વાગે નોકરી પૂરી થઈ જાય બરાબર છે, પછી બપોર પછી ક્યાં રખડવા જવું સાચી વાત છે. એ દુકાન હાંચીને બેઠા હોય છોકરા ખાઈ પીને મજા કરે ને આપણે બરાબર છે, બીજી જગ્યાએ રખડવાનું કઈ એવું કઈ છે નહીં સમજ્યા બહુ મોહ. સાચી વાત છે. તમે પહેલેથી જ નોકરી કરો છો એટલે તમને ક્યાંય અને ખોટું બેસવું ક્યાંય તમને ફાવે નહીં. ના આપણે ક્યાંય નહીં હો, અમે પછી આપણે દુકાને બે બરાબર છે, ત્યાં સુધી અને પછી બંધ કરી દેવાની મારે હોય પોસ્ટ ઓફિસ નું કામ અમારે વધી ગયું ને અત્યારે વહીવટ બરાબર છે, સમજ્યા? બરાબર છે. તમે એવું. પછી ભાઈ બહેન કેટલા? અમે તો આમ તો મારે બેનું 8 સમજ્યા 8 બહેનો. એમાં તો 4 બેનું 5 બેનું ગુજરી ગયું એટલે ઉંમર વાળા બરાબર છે. અમે 5 ભાઈઓ 5 ભાઈઓ. 5 ભાઈમાં મોટા ભાઈ માસ્ટરમાં હતા, ભાભી માસ્ટરમાં હતા, છોકરી માસ્ટરમાં અને એના દીકરાની બહુ તેજરી અધિકારી સુરત છે અત્યારે હજીરામાં. હે છોકરો આપણે હજીરા હે ને બરાબર. એસઆર ના હજીરો હાજી સુરતમાં જી. ત્યાં મોટો કેમિકલ એન્જિનિયર છે એટલે એ મોટા ભાઈ ની બધા સુરત વહી ગયા હે વાહ. પછી બીજા ભાઈ કે આમાં પોસ્ટ ઓફિસમાં નોકરી કરે ગુજરી ગયા 5-6 વર્ષ જેવું થયું. બરાબર છે. મારા સાહેબ હતા પોસ્ટ માસ્ટર સમજ્યા હા હા ઘણા ઘણા પોસ્ટ ઓફિસ 40 વર્ષ થયા છે. બરાબર બરાબર પછી બીજા ભાઈ છે કર્મકાંડ નું કામ કરે ગામમાં જામનગર ના મોટા વહીવટ બધું સમજ્યા બરાબર બરાબર બરાબર. અમે બાલકૃષ્ણ ભગવાન ની હવેલી છે અમારા વર્ષો ત્યાં હમ. એટલે એ પૂજા સેવા ની બધું હૈરા રાખવી આમાં આઠમ નો તહેવાર ને આ તે અને અમારું ગામ બધું વૈષ્ણવ નું પટેલ લોબી રહી વાહ વાહ વાહ. ને સારું એમ બરાબર છે. તમે આ વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા બા વર્ષ નંબર છે હા બોલો જી નંબર. આ 63 63 54 59 59 41 12 41 12. હા બરાબર છે, અને ફોટો સમજાઈ ગયું. મોકલવો તો ફોટો મોકલી દો હા, ફોટો મોકલી દેજો તમે. તમારો હાઈ કરી મોકલો એમાં ફોટો મોકલી દો હાલો હમણાં મોકલું જીવન સંગીત લખીને. હા. બરાબર છે. પછી તમારે આ મકાન કેટલા છે તમારે અહીંયા? દુકાન તો મારા અહીંયા ઘણા બધા છે કદી કોઈ રહેવાનું કોઈ નથી અમારે તો. એવું છે, એવું છે. પછવાડે મારા પાંચ ને 2 6 ને મારા કાકાના 2 પ્લોટ 10,000 ફૂટ જગ્યા અહીંયા બગીચો બનાવ્યો હોય હે એ પછી એની બાજુ આગળ મારા મકાન આવે હે એ પછી પાછી એક મોટી ડેલી આવે રોડ બરાબર છે, બરાબર છે. તો લગભગ 15-20 હજાર ને ખેતી જમીન હતી મેં વેચી નાખી એમના અચ્છા એવું છે, હા એ ખારો હતો સમજ્યા અને અમારે તો કોઈ કરે નહીં બહાર ઉભી ગયા હતા બરાબર છે. ને માર્કેટ અત્યારે સારું તેજી સમજ્યા અત્યારે જમીનમાં સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઉડતી નાખી. એટલે પવન જોઈને પતંગ. રૂપિયા જ રહ્યા. અમે કોઈ મેં તો ખેતર જોયું નહોતું લ્યો ને બરાબર, પવન જોઈને પતંગ ચગાવી દીધી તમે. હે? પવન જોઈને પતંગ ચગાવી દીધી, ભાવ હારો મેળવ્યો દઈ દીધી. બાપુએ 100 રૂપિયામાં ગોળના માટલામાં ધોવાનો હતવારા ગણે લીધી હતી વિગ્રોટી બરોબર પૈસા હે હે 100 રૂપિયામાં હે. અને મેં 10 લાખમાં કે વીઘો વેચી ઓહો સમજ્યા વાહ. એ વખતમાં તો જમીનની કઈ કિંમત નથી ગોળનો માટલામાં જમીન દઈ દેતા હે આગળના વખતમાં તો સાચી વાત છે. એટલે કેટલી જમીન હતી તમારી પાસે? 11 વીઘા હતી સાહેબ 11 વીઘા. એ અમે એલસીબી વાળા અધિકારી છે ને જામનગરના પછી બરાબર, ને મેં આપ્યું મને કે મારે જોઈ મારે કે ગમે ત્યારે કામ આવે ખાતેદાર રહેવા માટે સાચી વાત છે, સાચી વાત છે. 10 લાખ દઈ જાઓ વાહ વાહ વાહ. ખારો સમજ્યા અમારે શું છે, મીઠા જે રીંગણ કુટીયું બરાબર છે, બરાબર છે. બરાબર બરાબર. ને પક્ષીઓ બેન તમે સાંભળ્યું નામ શેનું? ખીજડીયા પક્ષીઓ બેન તમારો અવાજ મને કપાય છે, શું કહો છો તમે? ખીજડીયા પક્ષીઓ બેન નામ તો સાંભળ્યું છે તમે નથી સાંભળ્યું, નથી સાંભળ્યું. મોટે પાયે ખીજડીયા પક્ષીઓ બેન મોટે પાયે અહીંયા એમ ઠેક ઓલું પક્ષીનું ઓલું બનાવ્યું હતું માટલા મૂકી ઈ? મોટે પાયે દેશ વિદેશમાં નામ છે અહીંયા ચાલુ જોઈ આ મેં જોવા કઈક વિડીયો જોયો તો આપણે માટલાનું આખે આખું બનાવેલું છે ઈ? તો બહુ મોટા ક્વાર્ટર ને માર્કેટ કેટલું બનાવ્યા લોકો હે
દેશ વિદેશથી માણસો જોવા આવે છે. હા હા મેં જોયો વિડીયો જોયો છે એ સાચી વાત છે કોક ખેડૂએ બનાવ્યું છે. અને દરિયા ના રેલી તો કેન્દ્ર સરકાર બનાવેલું. અચ્છા તો બીજી વસ્તુ હોય છે મેં એવું હમ. જોયું હતું કેન્દ્રમાં એટલે આવે ને. કેન્દ્ર સરકારે બનાવેલી વસ્તુ છે આ. હું ત્યાં તો કેન્દ્રનું છે ને આ બધું વહીવટ. હે ફોરેસ્ટ ખાતા એમ પક્ષી અભિયાન ખીચડીયા પક્ષી અભિયાન બહુ માણસો આ વિદેશના પ્રધાનો આ તે અધિકારીઓ. આપણા ગામમાં જ છે ને ઈ? આપણે આપણી બાજુમાં દરિયો આવી ગયો. એમ હમ. ત્યાંથી પાકિસ્તાનની સરહદ બધું દેખાય તમે આ ઉપર જશો એટલે. હે અને ખીચડીયા સોલ્ટ નિમક ઉદ્યોગ છે મીઠું બનાવે દરિયાનું પાણી લઈને. હે ખીચડીયા સોલ્ટ રોકે બિરલા કંપની બિરલાજી છે ને હા હા ટાટા બિરલા. એટલે એને 8 કારખાના છે અહીંયા. હે કારખાના બાજુ સમજે મારા 2 ભાઈમાં નોકરી કરે કાકાના દીકરા. વાહ વાહ વાહ. એથી ભાઈ મીઠું પકવીને પછી પોરબંદર પાવડર બની જાય. હે પોરબંદર એનું છે બધું વહીવટ સમજ્યા. વાહ 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 વાહ. મફતમાં દરિયાનું પાણી લઈ લઈએ ને બધા અહીંયા ક્વાર્ટર છે બધા ભૂંગામાં કોળી લોકો બધું વધારે કામ કરે. હે મીઠાનું પિયારા બનાવે ને એમાં મીઠું પાકે ને પછી ડબલ ડિગ્રી બનાવે મોટરથી પાણીને હેરફેર કરે દવા નાખે ને પછી મીઠું બની જાય. હે ત્યાં અમારે બધું છે અહીંયા. વાહ વાહ. બાજુમાં છે અમારા ગામની બાજુમાં. બરાબર છે પછી તમારા મા બાપા? બાપુજી ગુજરી ગયા બાઈ ગુજરી ગયા. એમ કોઈ છે જ નહીં? કોઈ નથી કોઈ. બરાબર એટલે તમે હાલ એકલા રહ્યો છો કે કોઈ સાથે રહ્યો છો ભાઈઓ સાથે? બેન છે બે આવીને જાય હવે અહીંયા. ઓમ તમે હાલ તો તમે એકલા જ રહ્યો છો ને? અત્યારે એકલા પછી તો આપણે રાજા બેઠા છે અત્યારે જગ્યા લઈને. એમ તો પછી રસોઈ પાણી? રસોઈ પણ એ છે. હે હો બ્રાહ્મણ તો બધું આવતું લાડવા ચૂરમાના રોટલી બધું અમે ગામમાં જોવા જઈએ. વાહ 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 હા બરાબર છે. લાડુ તમે ઢોસા ના ખાવ ને થાળી ના અમારા હાથના હે યાદ કરો કે ના લાડવા બનાવ્યો ઢોસાના. આવું જો અમારે. આવો મજા આવે નો થાય તો કઈ નહીં ખાલી ફરવા આવો મજા આવશે તમને. ધક્કો થાય તમે પણ એવા વખાણ કરો છો તમારી રસોઈના. ના તમે આવો અમે તો ગામડામાં અમારા શું બાપુ અહીંયા ગઈઢા હારતમાં ભરે બ્રાહ્મણ જમાડે બરોબર. સાચી વાત છે. એટલે પછી અમારે રસોઈ કરવા જવું પણ અમે એના હાથનું રાંધેલું ખાઈ નહીં. એમ એટલે અમે ઢોસાના લાડવા બનાવી સાણામાં રાખીને પકવીને એમ એ કે વસ્તુ જ બીજી છે ને અનોખી ને. અને હવે તો બધું વહીવટ બગડી ગયો ખાંડના લાડવા ને ઓલું ગુંદી. સાચી હવે ડાયાબિટીસ હોય ને એટલે હવે બધું વહીવટ બદલી ગયો. હવે જૂનું બધું વહી ગયું. પેલા તો અમારા બાપુ જતા રાંધવા અમે જતા ભેગા. આપણે આપણે બધું બ્રાહ્મણ તો કરવું આવડું જરૂરી છે. અમારે હાથે રાંધવું પડે ગમે જજમાન નીકળે જાય વાસ્તુ કરવા તો હાથે બનાવવું પડે બધું. સાચી વાત છે સાચી વાત એ લોકો વાસ્તુ તમે ખાઈ નહીં. અમારો ધર્મ આપણે બ્રાહ્મણનો ધર્મ છે ભાઈ. બરાબર છે બરાબર છે. બહુ સારું છે. તમને કહું ને કોઈ દીકરી કોઈ સારી કે ગરીબ માણસ હોય ભલે ગરીબ હોય આપણે ના હું સમજી ગયો કોઈ વાંધો નહીં કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા તમને મળી જાય. હવે તમે મોઢ બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે બ્રાહ્મણ સમાજમાં જ જોઈએ છે તમારે? બ્રાહ્મણ સમાજમાં હાલે અવધિત બ્રાહ્મણ હોય તો હાલે બ્રાહ્મણ ગમે હાલે. બાકી આમાં ઓલા બીજા જાતના ગો આવતા એ આપણે નો મેળવે. સમજાઈ ગયું એટલે કોઈ તમારે ટૂંકમાં માનો કે બ્રાહ્મણ સિવાય કોઈ સમાજ તમારે ન ચાલે ને? કુંભાર પ્રજાપતિ હોય કોઈ એવા વાણિયા હોય આપણા સારા જાત હોય ને તો મજા આવે. બરાબર છે બરાબર છે. આપણે નોકરિયાત છે આપણે કઈ બેન ને પેન્શન મળશે આવશે નહીં. એમ સીધું એને પેન્શન 20,000 રૂપિયા મળશે. હે નોકરીનો ચાન્સ છે. વાહ 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 વાહ. અમારામાં તો છે ને કે બીજા હોય ને નોકરી આપવાની. બરાબર છે. અને ઘર મુકરી કે જવાનું નથી એને બ્રાન્ચ પોસ્ટમાં સાચવવાનું હોય. બરાબર છે બરાબર છે. હું 40 વર્ષથી મારા ભાઈ 40 વર્ષથી પોસ્ટ ઓફિસ મારા ભાઈ નોકરી કરતા એમની જે હું હતો પછી મારા ભાઈ ગુજરી ગયા પછી અત્યારે હું હોઉં એક બીજો સાહેબ આવે અધિકારી જામનગર થી. બરાબર છે બરાબર છે. બે જણા હલાવી. હવે તો પગાર એમાં બહુ સારા થઈ ગયા નકર પગાર નહોતા બાબાને નોકરી કરતા. લોટ માગે ગામનું કામ કરે 200-250 રૂપિયામાં થેલા લઈ આવતા એમ છે. બરાબર છે. નોકરી કિંમત થઈ ગઈ હવે તો 90% હોય તો અમારા લઈએ. સાચી વાત છે. હવે જમાને ગયા હવે તો 30-40-50,000 લાખ રૂપિયા પગાર થઈ ગયા. ઓહો હા હા તમને ખબર? બરાબર છે. અને વહીવટી વધી ગયો બધું. બરાબર છે. એટલે આ બધું કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ તમને કોઈ સારું પાત્ર મળી જાય પછી કોઈ છૂટાછેડા થયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય એવું હાલે? છૂટાછેડા થઈ ગયો હોય કોઈ દીકરી હોય એકાદો દીકરો તો આપણે નિભાવશો. વાહ 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 વાહ. ખાવાનું કોઈ નથી ભગવાન ખાઈ પી મજા કરે. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. ભાવના આવેલી ભલે ભલે કોઈ વાંધો નહીં. પછી અત્યારે આપણે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર? હા હા ભલે ભલે. હે ભાઈ
મેં તમારા સવારે જોયું મેં વાત કરું કીધું જો ના ના મેં બહુ સારી વાત છે, કાંઈ વાંધો નહીં, તમે વાત કરી. આપણે આ તો નસીબની આપણે વાત તમારો છે. ઓડિયો મૂકશું. હા, નસીબની વાત છે. કોઈ એવું પાત્ર હોય તમારા લાયક કોઈ હશે તો હા. તમને કોન્ટેક્ટ કરશે. અને ખાસ બાકી તો કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. સમજ્યા, હું હા, નોકરી કરું મારા કારણે ઘણા આવે છે. સાચી વાત, સાચી વાત. પોલીસ છે, હું આટલા રૂપિયા દે ભાઈ મારા પગે લાગી મારા કઈ નથી જોતું. હા હા હા. અમે બ્રાહ્મણ છે, અમારા જેવા તેવા માણસો એટલે વહીવટ અમે કરી જ નહીં કીધું. બરાબર છે. તો કે તમે ચેતી ગયેલ છો એટલે તમને કઈ વાંધો નહીં આવે, પણ ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. ટીજડીયાના ગામના દાખલા પટેલિયાના અમે ખૂબ જોયા ભાઈ. હે હે હે. લાખો 2-5 લાખ 10 લાખ લઈને વહી ગયું ભાઈ. સાચી વાત છે, સાચી વાત છે. એમાં આપણે પડાય ઉડમાં ચીડમાં પડે આપણું કામ અમે બ્રાહ્મણ છે ત્યાં બગડી જાય અમારી. બરાબર છે, એટલે એ ખોટું એ બધું સમજ્યા. તમારી વાત સાચી છે. માનો કે આપણે તમારો નંબર મૂકશું ને એટલે કોઈ એવો ફ્રોડ કોલ આવી શકે તમારી ઉપર કે હા. ભાઈ અમારા ધ્યાનમાં એક પાત્ર છે ને તમારા બ્રાહ્મણ જ છે, તો તમે કહેતા હોય તો અમે જોવા આવીએ, પણ હા, અમારી હા. પાસે ટિકિટ ભાડાના પૈસા નથી, તમારે પૈસા પહેલા દેવા પડે. પૈસા આપણે માંગે એટલા દેશું એમાં શું હતું? નહીં, નો દેતા કોઈને. મારું કહેવાનું એવું થાય છે. ઘણી વખત હું ગૂગલ પે થી તમે પૈસા દઈ દો, પણ હકીકત એવું પાત્ર હોતું નથી. સમજ્યા તમે? કહેવાય એ લોકો આવે નહીં પછી કાં પૈસા લઈ ના લે. આવે ને પૈસા તમારા વયા જાય. એટલે તમે કે આવી આવી વાતમાં ન આવતા, એટલા માટે તમને હું જાણ કરું છું. તો તમારો કોન્ટેક્ટ કરવાનો છે ને મારે કે ભલે બાપુ ભલે આ મારો કોન્ટેક્ટ કરશો, તમે મને કહેશો તો આપણે ખરાઈ કરી દેશું કે વ્યવસ્થિત પાત્ર છે કે કેમ. બરાબર? ના, આપણે તમારા હસ્તે થાય તો બરોબર, બારોબારથી આપણે કઈ કરવું નથી બાપુ. ભલે ભલે, કોઈ વાંધો નહીં. ના, મારા હસ્તે થશે તોય આપણે તમારા કામમાં રસ લેશું. બરાબર છે? તમારામાં પૈસા આપણે ધર્માદા લેખે તમને પૈસા દેવાના, તમે ગમે ધર્માદો કરી નાખો. ના, અમને તો કઈ દેવાનું થતું નથી. ધર્માદા પેઠે અમને નથી દેવાના થતા. બોલે અમને તો ફક્ત આશીર્વાદ જ દેવાના થશે. બરોબર? બીજું કોઈ વસ્તુ નહીં. આ ભગવાન ભાઈમાં આશીર્વાદ જ હોય જ હાજી બધાય. હાજી હાજી. ભલે ભલે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હો, આપણે મૂકશું. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.